દર્શક મિત્રો, એક ભારત ન્યૂઝ મીડિયામાં આપનું હાર્દિક સ્વાગત છે। વડાલી નગરમાં ક્ષત્રિય ઠાકોર યુવા સંગઠન કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું। વડાલી નગરમાં હાઈવે પર આવેલ કબીર પ્લાઝા કોમ્પ્લેક્સના પ્રથમ માળે ક્ષત્રિય ઠાકોર યુવા સંગઠન કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું, જેમાં મુખ્ય મહેમાન ઉદ્ઘાટક તરીકે સાબરકાંઠા સાંસદ માનનીય શોભનાબેન બારૈયાએ રિબિન કટ કરીને ક્ષત્રિય ઠાકોર યુવા સંગઠન કાર્યાલયનું ઉદ્ઘાટન કર્યું હતું। આ કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે સમાજના વિકાસને લગતા જેવા કે ટ્યુશન ક્લાસીસ, સમાજના ડોક્યુમેન્ટ સુધારણા, ચોપડા વિતરણ જેવી કામગીરી કરવામાં આવશે। ક્ષત્રિય ઠાકોર યુવા સંગઠન કાર્યાલયનું ઉદ્ઘાટન કર્યા બાદ શોભનાબેન બારૈયાનું ફૂલહાર કરીને તેમજ શાલ ઓઢાડી મોમેન્ટો આપીને વિવિધ સમાજના આગેવાનો દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું। કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે ઠાકોર સમાજ તેમજ વિવિધ સમાજના આગેવાનો અને યુવાઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। આ કાર્યક્રમમાં ઉપસ્થિત મહેમાનોમાં ક્ષત્રિય ઠાકોર યુવા સંગઠનના પ્રમુખ રવિકાંતભાઈ ઠાકોર, અધ્યક્ષ ડૉક્ટર રાજેશ ઠાકોર અને સંગઠનના કારોબારી સભ્યો અને કોર કમિટીના સભ્યો હાજર રહ્યા હતા। ક્ષત્રિય ઠાકોર યુવા સંગઠન કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે શોભનાબેન બારૈયા, તખતસિંહ હડિયોલ, વડાલી નગરપાલિકા પ્રમુખ યશરાજ ભાટી, તલાજી ઠાકોર, વડાલી તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ બાબુજી ખાંટ, કપિલાબેન ખાંટ, ગીતાબેન ખાંટ તેમજ રાજેન્દ્રસિંહ કુંપાવત, અજીતસિંહ રાઠોડ તેમજ આજુબાજુના ગામડામાંથી ઠાકોર સમાજના આગેવાનો અને યુવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। કાર્યાલયનું ઉદ્ઘાટન થયા બાદ ઠાકોર યુવા સંગઠનના પ્રમુખ રવિકાંતભાઈ ઠાકોર અને અધ્યક્ષ રાજેશ ઠાકોર આવનાર તમામ મહેમાનોનો આભાર વ્યક્ત કર્યો હતો। પત્રકાર વિશાલ ચૌહાણ, સાબરકાંઠા। આજે ક્ષત્રિય ઠાકોર યુવા સંગઠન વડાલી તરફથી કાર્યાલયના ઉદ્ઘાટનમાં સૌ ક્ષત્રિય ઠાકોર સમાજના આગેવાનોએ પ્રમુખશ્રીએ મને બોલાવી અને કાર્યાલયનું ઉદ્ઘાટન કર્યા। આવનાર સમયમાં જે ઠાકોર સમાજના પ્રગતિ માટે જે પણ કંઈ કાર્યો હશે એ કાર્યો સાથે મળીને કરીશું। સૌ બીજા સમાજ પણ અમારી સાથે રહીને અમને મદદ કરશે એવી હું પણ સૌને કહું છું કે બધા ભેગા રહી અને સમાજની પ્રગતિ થાય અને સૌ સાથે મળીને કામ કરીએ અને સમાજનો વિકાસ થાય એવી હું સૌને ખાતરી આપું છું। ક્ષત્રિય ઠાકોર યુવા સંગઠન વડાલી શહેર વતીથી આજે કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું, તેમાં આપણા માનનીય શ્રી સાંસદશ્રીને બોલાવ્યા હતા અને તેઓના દ્વારા આપણે ઉદ્ઘાટન કર્યું અને હવે સમાજના લગતા અને બાળકોના લગતા, અભ્યાસના લગતા વગેરે કાર્યો કરીશું। ભારત માતા કી જય। બેન બારૈયા સાબરકાંઠા સાંસદ શ્રી અહીંયા પધાર્યા, એમનો ખૂબ આભાર। અને અહીંયા જે કાર્યાલય ચાલુ કરી રહ્યા છે એ કાર્યાલય વતીથી આપણે સમાજના શિક્ષણના કાર્યો કરવાના છીએ અને સમાજનો વિકાસ થાય, પ્રગતિ થાય એટલા માટેના કાર્યો કરવાના છીએ।